એક પ્રશ્ન હતો મને. આપણે મંગળાચરણમાં પેલું ભક્તિ પ્રાપ્ત તદન્ય મોહા ભાવાશ્ચ પંડિત જોઈતું ને? આપણે ક્યાં જોયું હતું? આપણે ભક્તિ અંશના મંગળાચરણમાં. ઓકે ઓકે ઓકે, હા પંડિત બરાબર છે. હા, તો એમાં પ્રમાણ, પ્રમેય, સાધન ને ફળ, એ 4 વસ્તુ જોઈતી. તો એ 4 વસ્તુ ગીતાજીના આધારે પણ લઈ શકાય એમાં? એટલે ગીતાજીના આધારે કઈ પ્રકારે? એટલે એમાં જે આપણને ભક્તિ તમે કહ્યું તો ભક્તિ એ પ્રમાણ, તો સર્વશાસ્ત્રો પ્રમાણ કીધું તું. બરાબર, સર્વશાસ્ત્ર પ્રમાણ કીધું તું. તો ગીતાજીમાં પણ ભગવાન પણ એ જ કે છે કે અર્જુનને એ રીતના વાત કરે છે ને કે પ્રમાણ કેવી રીતના, શાસ્ત્ર એ જ પ્રમાણ છે તારા માટે. તમારું નામ શું છે? તમે કોણ બોલી રહ્યા છો? હા, હું સ્મિતા છું. સ્મિતાબેન, ઓકે. હા હા, એટલે તમે આગળ કહો. હા, શું કહેતા હતા? હા, એટલે ભગવાન પણ અર્જુનને કહે છે કે શાસ્ત્ર વિહિત કરેલા કર્મને જાણીને તારે કર્મ કરવું યોગ્ય છે એમ. એટલે એ પ્રમાણ કીધું. અને પછી પ્રાપ્તિ એમાં કીધું કે પ્રમેય કીધું કે પુરુષોત્તમ એ પ્રમેય. તો એમાં એ ગીતાજીમાં પણ આપણને કીધું છે પ્રમેય કે પુરુષોત્તમની પ્રાપ્તિ એત્વક્ષરમ અનિર્દેશ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમચિંતવ્યમ કુતસ્થલમચલમ ધ્રુવમ. રાઈટ. પછી સન્નિયેન્દ્રિય ગ્રહમ સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતઃ. હા, એટલે તમે કેવા શું માંગી રહ્યા? તમારો પોઈન્ટ શું છે? એટલે આમાં જે પ્રમાણ, પ્રમેય, એટલે મારો કહેવાનો એ છે કે પુરુષોત્તમની પ્રાપ્તિ કેવળ ભક્તિ માર્ગથી થાય છે. તો એ જ વસ્તુ આપણને ગીતાજીમાં પણ પ્રમાણ, પ્રમેય, સાધન ને ફળ રીતે બતાવી છે. રાઈટ, એક્ઝેક્ટલી, બરાબર છે. ભક્તિ યોગમાં. હા, એટલે આ 4 વસ્તુ એ ગીતાજીના આધારે એટલે કેવી રીતના છે, એટલે એ રીતના હું તમને કહેવા માંગતી હતી એમ. રાઈટ. આવી ગયા છે તો હું ચાલુ કરી દઉં. મીનાબેન, હલો. હા, ત્રીજું સાધન બતાવ્યું. તો એમાં પણ ભગવત ભજન કેમ કરવું એ આપણું સાધન એમાં બતાવ્યું. પણ એમાં પણ આપણને એમાં શ્લોક બતાવે છે મત્કર્મ કૃષ્ણ મત પરમો. એ શ્લોક દ્વારા આપણને બતાવે છે કે હું પ્રભુનો સહજ દાસ છું, ફળની કામનાથી કર્મ કરતો નથી, પણ પ્રભુની સેવા વગેરે જે માટે કર્મ કરું છું પ્રભુને પરાયણ રહીને જ કરું છું. એટલે એમ પ્રભુ જ મારું સર્વસ્વ છે. એ રીતના સાધન બતાવ્યું. બરાબર છે? પણ આમાં એક છે કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એ જુદા જુદા પર્સપેક્ટિવ થી અહીંયા વિચારવામાં આવી રહ્યા છે. એટલે કે સંપ્રદાય અને માર્ગ રીતે પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ ડિફરન્શિએટ થઈ જાય છે એમ. અહીંયા જે આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં જે પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ લઈ રહ્યા છે કોઈ તત્વના ઉદ્દેશ્ય રાખીને આ 4 લઈ રહ્યા છે. એટલે કે જરૂરી નથી કે બધા તત્વો માટે બધા પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ એક જ હોય. પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ ઇટ ઇઝ અ પર્સપેક્ટિવ ઓફ અપ્રોચિંગ ટુવર્ડ્સ અ પર્ટિક્યુલર તત્વ. કે જયારે કોઈ તત્વની આપણે ચર્ચા કરી રહ્યા હોય તો તત્વ ચર્ચા કરીને મળવાનું શું, તત્વની ચર્ચા કયા બેઝિસ પર કરવામાં આવી રહી છે, તત્વનો નિર્ણય પછી શું અલ્ટિમેટ ગોલ શું છે, અને એ ગોલ શું કરવું જોઈએ, એ તત્વ પર આધાર છે કે તત્વ વોટ ઇઝ ધ તત્વ ઇન ડિસ્કશન. આપણી જે ડિસ્કશન છે એ ભક્તિ ઇઝ અ ડિસ્કશન પોઈન્ટ. તો ભક્તિના પર્સપેક્ટિવ આપણે અહીંયા પ્રમાણ, પ્રમેય, સાધન છે. તમારો ગીતાજીમાં પણ એ જે પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ છે એ ડિફરન્શિએટ થશે થોડા એંગલ થી. એટલે જે ટોપિક ચાલી રહ્યો ને એ ટોપિક પરના પ્રમાણ, ફળનું ડિસ્કશન. મીનાબેન આવી ગયા? હવે હજુ નથી આવ્યા પણ ક્યારનું. ઓકે, ચાલો તો આપણે ચાલુ કરી દઈએ. ઓકે,
સંભળાય છે? તો ગઈ વખતે આપણે રહી ગયો, એક સેકન્ડ. હા, શ્રી દ્વારિકેશ કેશવ કેશ વિશેષ સ્તુતૈક ગુણલેશ શ્રી શારદેશ યેશ પ્રણત સુયેશ ત્વયી નતિર્મે. હા, તો વખતે જે સમરાઇઝેશન છે, સ્મિતાબેન શું કર્યું હતું ગઈ વખતે? શું કીધું? એ વખતે એટલે ગઈકાલે શું આપણે ડિસ્કશન કર્યું હતું? આપણે શ્રુતિ અને સ્મૃતિ. વેરી ગુડ. એટલે ગઈ વખતે આપણે શાસ્ત્ર જોઈ રહ્યા હતા કે ઇન્ટ્રોડક્શન શાસ્ત્ર, અને શાસ્ત્રમાં આપણે ગઈ વખતે શ્રુતિ પ્રસ્થાન જોયો. શ્રુતિ પ્રસ્થાનમાં 4 કોમ્પોનેન્ટ છે, આરણ્ય, બ્રાહ્મણ અને સંહિતા, એનું પણ ચર્ચા કરી. અને વેદ કેવી રીતે વેદનો વ્યાસ થયો એ પણ ચર્ચા કરી. દરેકે દરેક જે વેદ ઓબ્જેક્ટિવ અને એની અંદર શું શું કોમ્પોનેન્ટ્સ છે એની ડિસ્કશન કરી થોડીક પ્રિસાઇઝલી. અને વેદના રક્ષક જે કોમ્પોનેન્ટ્સ છે, જે વેદની જે રક્ષણ થઈ રહી છે, તો એ રક્ષણ કેટલા એંગલથી થઈ રહી છે એનું પણ આપણે ડિસ્કશન કર્યું. કોઈ કહેશે કેટલા પ્રકારથી રક્ષણ થઈ રહ્યો છે વેદનો? 6 પ્રકારે. પ્રકાર તો 3 છે, પણ 6 કોમ્પોનેન્ટ જે છે એ 3 પ્રકારથી કરી રહ્યા છે એમ. હા, બરાબર છે. 6 ને 3 પ્રકારથી. કહેશે કયા 3 પ્રકાર? સ્વરૂપ રક્ષા, અર્થરક્ષા અને કર્મરક્ષા. રાઈટ. સ્વરૂપ રક્ષા, અર્થરક્ષા અને કર્મરક્ષા એ જે વેદ છે એની રક્ષા માટે કરાયેલા છે. અને એક વસ્તુ હું કહી દઉં કે વેદ જે છે શ્રુતિ પ્રસ્થાન એ વર્ણાશ્રમ ધર્મથી નક્કી થાય છે, એટલે કે સ્મૃતિની જરૂર રહે છે. જો સ્મૃતિમાં કહેલા વર્ણાશ્રમ ધર્મ ન પાલાતા હોય તો સ્મૃતિ, તો સ્મૃતિમાં જે કહેલું હોય કે વર્ણાશ્રમ ધર્મ આ વર્ણીય આ આશ્રમમાં હોય તો આનું પાલન કરવું, જો એનું જ પાલન ન થતું હોય તો શ્રુતિને પાલન ન કરી શકે. શ્રુતિનો ઉચ્ચાર નિષેધ છે જો વર્ણાશ્રમ ધર્મનું પાલન ન કર્યું હોય તો. એવી રીતે શ્રુતિ અને સ્મૃતિ એ બંને ઉપકારક છે, પરસ્પર ઉપકારક છે. એટલે કે સ્મૃતિ વગર શ્રુતિ ન રહી શકે, શ્રુતિ વગર સ્મૃતિ ન રહી શકે, કારણ કે એક એની ઇમ્પ્લિમેન્ટેશન છે અને એક આઈડિયલિઝમ છે. કે આઈડિયલિસ્ટિક શું હોવું જોઈએ અને રિયલિસ્ટિક શું હોય, એ બંનેનું પરસ્પર સાથે સિનર્જી થાય તો જ આગળ વધાય અને તો જ ફલ પ્રાપ્તિ થાય. એટલા માટે સ્મૃતિ જે છે એ એક્સપિરિયન્સ છે અને શ્રુતિ જે છે એ નિયમો છે. હવે નિયમો એક મનુષ્ય પર લાગુ પડતો હોય પણ એ નિયમ નેસેસરી નથી કે બીજા મનુષ્ય પર એ નિયમ લાગુ પડતો હોય. તો એ જે ડિસિઝન જે છે કે નિયમ આની પર લાગુ પડે છે અને નિયમ લાગુ નથી પડતો, એ નિયમ કરવાનું કામ કોણ? સ્મૃતિ. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા પણ સ્મૃતિ અને શ્રુતિ પ્રસ્થાન આવી રીતે પરસ્પર ઉપકારક છે. તમે કોઈ રિસ્પોન્સ આપશો કે સમજણ પડી કે? હા, શ્રુતિ એટલે આપણે શું કીધું? એક મિનિટ હું સમજાઈ દઉં. શ્રુતિ એટલે વેદની અંદર જે શ્રુતિઓ વેદાંત કહીએ, ઉપાસના છે. એટલે મેં કીધું નિયમ, એટલે મેં કીધું એ જ લગતી નિયમ એટલે એક્સપિરિયન્સ. શ્રુતિ ને સ્મૃતિ એ 2 વસ્તુને સમજો, પછી તમે એને એક્સપિરિયન્સ શ્રુતિ વેદમાં ઉપાસના આવડે છે. ઉપનિષદ છે એમાં શ્રુતિ અને આવે. વેદ આખો શ્રુતિ શબ્દ, શ્રુતિ, અને પેલો જે છે એ સ્મૃતિ ગ્રંથો, દાખલા તરીકે ગીતા છે, એ બધા સ્મૃતિ કે જે ઋષિ મુનિઓએ પોતે અનુભવ કર્યો અને એના સ્મરણ કરીને લખાયેલા એ સ્મૃતિ ગ્રંથ રચિત. અને પેલા શ્રુતિ છે એ વેદ રચિત, ઈશ્વર રચિત. જે ક્વેશ્ચન શું છે એમનો કે નિયમ અને નિયમ લાગુ પડવાના જે કારણો જે છે અને એ નિયમાનુસાર ચાલવાનું છે, તો તેમાં નિયમો લખાયેલા, શ્રુતિ એ નિયમો છે પણ એ નિયમ કોની પર લાગુ પડે એ વસ્તુનું નિરૂપણ સ્મૃતિમાં છે. એટલે કે ધવલભાઈ એ લોકોને એકબીજાને પેલા છે,
પૂરક છે એમ કહેવાય ને, એના વગર એને નહીં ચાલે છે એવું કહી શકાય. ઉપકારક એટલે કે સ્મૃતિ જે છે એ શ્રુતિ પર ઉપકાર કરી રહ્યો છે અને શ્રુતિ જે છે એ સ્મૃતિ પર ઉપકાર કરી રહ્યો છે. બંને વગર પરસ્પર ચાલે નહીં એમ. એટલા માટે એને એક્ઝામ્પલ આપીને સમજાવવું પડશે, કારણ કે આ લોકોને શ્રુતિ ને સ્મૃતિ એ પહેલા સમજાવવું પડે કે શ્રુતિ કોને કહેવાય ને સ્મૃતિ કોને કહેવાય. કાલે સમજાવી દીધું. ગઈકાલે શ્રુતિ પ્રસ્થાન થઈ ગયો, સ્મૃતિ પ્રસ્થાન પણ થઈ ગયો. આ હું ખાલી હવે કન્ક્લુઝન કરી રહ્યો છું, કારણ કે આજે આગળ વધુ છે આપણે. કન્ક્લુઝન એ છે કે એક્ઝામ્પલ હોય કે હવે શ્રુતિઓ એવું કહી શકે, શ્રુતિઓ એવું કે છે કે ગાયત્રી નો મંત્ર જાપ કરવો જોઈએ, તો હવે કોને કરવો જોઈએ? ડિસાઇડ્સ કે કોને કરવો જોઈએ. સંધ્યોપાસના કરવી જોઈએ તો શ્રુતિ કહી દેશે, પણ હવે સંધ્યોપાસના કોને કરવી જોઈએ? તો કોને કરવી જોઈએ એનો આન્સર સ્મૃતિમાંથી મળશે કે ભાઈ વર્ણાશ્રમ ધર્મ દ્વિજ થયેલો હોય, ઉપનીત હોય, આવી રીતે વેદાધ્યયન કરતો હોય, બ્રહ્મજ્ઞાની હોય, બધાને સંધ્યાવંદન જરૂરી છે. તો એ જે ડિસિઝન છે એ જે સંધ્યાવંદન આદિ જે જરૂરિયાત છે એ જરૂરિયાત બધી સ્મૃતિમાં લખેલી હોય. સ્મૃતિ, તો સ્મૃતિમાં બધું લખેલું હોય કે સંસ્કાર કરવા જોઈએ. જે સંસ્કાર નિરૂપણ છે એ સમગ્ર વસ્તુઓ સ્મૃતિમાં હોય, શ્રુતિમાં ના હોય. સ્મૃતિમાં બધું લખાયેલું હોય કે આ વર્ષે આ વર્ણને આ આશ્રમમાં હોય તો આ સંસ્કાર કરવો. હવે એ બધાને લાગુ ના પડે, તો ઇટ ડિપેન્ડ્સ ઓન વર્ણ, ઇટ ડિપેન્ડ્સ ઓન આશ્રમ. એ ડિપેન્ડન્સી જે છે અને ડિપેન્ડન્સી ના ક્રાઇટેરિયા ઉપર રૂલ્સ ડિસિઝન કરવાના હોય કે આ રૂલ બધાના માટે નથી, એ રૂલ કોઈ સ્પેસિફિક વ્યક્તિ માટે છે, અને એ કઈ સ્પેસિફિક વ્યક્તિ માટે છે એનું ડિસિઝન સ્મૃતિઓ કરે. કારણ કે ઋષિ મુનિઓ ભલી ભાંતિ જાણે છે કે આનાથી નથી થવાનું, આનાથી થવાનું છે, આનો અધિકાર છે, આનો અધિકાર નથી. તો એ પ્રમાણે વર્ણ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન, આશ્રમ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન સ્મૃતિનું કામ છે, ઋષિ મુનિઓનું કામ છે. સ્મૃતિના આધારિત સંસ્કાર, સંધ્યોપાસના એક્સેટ્રાનું ડિસિઝન થશે. તો આ બંને એટલા માટે પરસ્પર ઉપકારક છે. એ ગઈકાલે જોઈ લીધું, સ્મૃતિ પ્રસ્થાન, શ્રુતિ પ્રસ્થાન. વેદાંત આપણે કહ્યું હતું કે છેલ્લે જોઈશું, એટલે અત્યારે આપણે પુરાણ જોઈ રહ્યા હતા કે પુરાણનું મહત્વ શું છે. એટલે પુરાણનું હવે ચાલુ કરીશું. જેને લખવું એને લખે, પણ પહેલા સમજે કે પુરાણ એટલે શું. પુરાણની એક સ્પેસિફિક એક ડેફિનેશન છે, વ્યાખ્યા છે પુરાણ જોઈશું. પણ પહેલા પ્રોડક્શન આપવું હોય તો પુરાણનું એવી રીતે આપી શકાય કે જેમ વેદ જે છે એ સ્વયં શ્રી પ્રભુનો ઉચ્છવાસ છે, એટલે કે આપશ્રીની વાણી જ છે. આપશ્રીનો વાણી જ વેદ રૂપે થઈ રહી છે. તો વાણી આવી ક્યાંથી? વાણી અને ઉચ્છવાસ શું? તો મૂળ જે છે એ હૃદય છે. હવે હૃદય જ ના હોય તો વાણી ને ઉચ્છવાસ શું ક્યાંથી આવવાના? તો જે મૂળ જે છે એ હૃદય છે. એટલે શ્રી પ્રભુનું હૃદયાત્મક સ્વરૂપ શું? પુરાણ. એટલે કે પુરાણ જે છે શ્રી પ્રભુનું હૃદય છે, હૃદયમાંથી જે છે. એટલા માટે પુરાણ ને પુરાણ કહી રહ્યા છે, નહીં કે શ્રુતિઓને પુરાણ. એટલે કે પુરાણ જે છે એ એન્શિયન્ટ છે. એન્શિયન્ટમાં એન્શિયન્ટ સ્ક્રિપ્ચર હોય તો એ પુરાણ. એટલે કે પ્રથમ જે આવિર્ભાવ થાય એ પ્રથમ આવિર્ભાવ પુરાણનો જ થાય. જો પુરાણ ના હોય તો શ્રુતિ થઈ ના શકે, કારણ કે પુરાણ જે છે એ હૃદયરૂપ છે. પુરાણ જે છે એ જ પહેલા આવિર્ભૂત થાય અને પછી શ્રુતિ આવિર્ભૂત થાય. તેવી રીતે પુરાણ જે છે એ પુરાણ જ છે. એકચ્યુઅલ સેન્સમાં પણ પુરાણ છે, એન્શિયન્ટ છે, એ સનાતન છે. અને એટલા માટે કોઈ મ્યુટમાં નથી મૂક્યું, પ્લીઝ મ્યુટ પર મૂકો. એટલે પુરાણ જે છે એ હૃદયરૂપ છે. એટલા માટે પુરાણોને હૃદયરૂપ કહ્યા છે. શ્રી પ્રભુનું હૃદય જ પુરાણ છે. હવે એટલા માટે આ ઇન્ટ્રોડક્શન આપ્યું. પુરાણ શું છે, એની મહત્વતા શું છે? પુરાણમાં એક પ્લસ પોઈન્ટ એ છે, ધ્યાનથી સાંભળજો, પુરાણમાં શું પ્લસ પોઈન્ટ છે. પુરાણનો એ પ્લસ પોઈન્ટ છે કે એમાં વર્ણાશ્રમ ધર્મનો બાદ નથી. એટલે કે સ્મૃતિઓ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ડિસાઇડ કરે એ પુરાણ પર લાગુ પડતી નથી. પુરાણનો હક સર્વને છે. પુરાણ વાંચવાનો, પુરાણનો અધ્યયન એ સર્વ કોઈ વર્ણ, સર્વ કોઈ આશ્રમિત ને છે. એ શૂદ્રને ભલે ને હોય, જો શૂદ્રને એ આજ્ઞા નથી હોતી કે સંધ્યોપાસના કરી શકે,
કે બ્રાહ્મણ દ્વારા પ્રતિષ્ઠાપિત દેવની પણ અડી શકે, દેવના મંદિરમાં પણ એન્ટ્રન્સ એ બાદ હતી શૂદ્રોને, તમને ખ્યાલ ના હોય તો. બ્રાહ્મણ દ્વારા પ્રતિષ્ઠાપિત જે મૂર્તિ હોય તો એ મૂર્તિનું સેવા પૂજન તો દૂર રહ્યું, પણ એ મૂર્તિ જ્યાં બિરાજમાન છે એ મંદિરમાં પણ એન્ટ્રન્સ નહીં. એવી પ્રકારે સ્મૃતિ અને શ્રુતિઓનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે પાલન થતું હતું. પણ જેમ પુરાણ જે છે એ પુરાણનો હક વાંચવાનો હક, પુરાણનો વાંચવાનો, પુરાણનું અધ્યયન એ સર્વનો હક, જે પુરાણનો જે છે એ સર્વનો છે. એટલે કે શૂદ્રો એ પણ પુરાણ વાંચી શકે. અને શૂદ્રની હવે પુરાણનો એ ગોલ ના કહી શકાય કે પુરાણનો ગોલ એ છે કે શૂદ્રોને પણ મુક્તિ પ્રાપ્ત કરાવવી, એવું ના કહી શકાય. પણ એ એક એનો સહકારી કારણ છે એમ, એટલે કે એક સહયોગી છે એમ પુરાણ. પણ પુરાણના તો ઉદાત્ત કારણ છે. પુરાણનો આપણે જોઈ લીધું સ્વરૂપ કે પુરાણ એ હૃદય છે. પુરાણ ન હોય તો શ્રુતિ ઉદ્ભવતી નથી. એટલા માટે પુરાણનો જે ઇમ્પોર્ટન્સ છે આનાથી સીમિત નથી કે પુરાણ માત્ર શૂદ્રોનું ઉદ્ધારક છે એટલા માટે પુરાણ છે, એવું ન કહી શકાય. એ ખોટી ભ્રાંત ધારણા છે. પણ વન ઓફ ધ યુઝ ઓફ પુરાણ ઇઝ ધીસ. આવી ગયો? એટલે પુરાણ જે છે એ આવું સ્વરૂપ છે પુરાણનું. અને પુરાણ જે હૃદયરૂપ છે અને પુરાણનો હક સર્વને છે. એ કોઈ પણ વર્ણ હોય કે કોઈ પણ આશ્રમમાં હોય, એ વર્ણાશ્રમી તે કોઈ પણ આશ્રમ હોય એ પુરાણનું અધ્યયન કરી શકે છે અને પુરાણના અધ્યયનથી મુક્તિ પણ પ્રાપ્ત કરી શકે છે. એવી રીતે શૂદ્રોને મુક્તિ પ્રાપ્ત થતી હતી. એટલા માટે આ સેટઅપ કરવામાં આવ્યો. અને પુરાણનું એકમાત્ર આ કારણ ન ગણી શકાય. પુરાણ આપણે એ જોઈ જ ગયા કે પુરાણ એ હૃદયરૂપ છે અને એની ઇમ્પોર્ટન્સ એવી રીતે સમજવાની છે. એટલે સ્વરૂપ આવી રીતે છે પુરાણનું. હવે થોડું આગળ જઈને જોઈએ તો પુરાણ અનેક પ્રકારના છે. એ ચાર્ટમાં જોયું છે આપણે. જો ચાર્ટમાં જોશો તો ખબર પડશે કેટલા છે પ્રકાર પુરાણના. પ્રકાર કહી રહ્યો છું એના તામસ, રાજસ ને સાત્વિક. રાઈટ. એટલે અહીંયા ચાર્ટમાં જે જોશે એમાં ચાર્ટમાં દેખાયું ખરું? કાઢ્યો હા મેં તો, હું તો આમ જ કઉ છું. હા એટલે બીજાને ઉપર જ લખ્યું છે. હા એટલે સાત્વિક, રાજસ અને તામસિક. તામસિક, રાજસિક અને સાત્વિક પુરાણો પ્રકાર છે. પુરાણનો પ્રકાર આ 3 પ્રકાર છે, તામસ, રાજસ અને સાત્વિક. પણ આ પ્રકાર જોતા પહેલા પુરાણની વ્યાખ્યા જોઈ લઈએ કે પુરાણ એની વ્યાખ્યા શું. અને કોઈ પણ પુસ્તક ઉઠાવીને જોઈ લો અને કોઈ પણ કહી દે કે આ પુરાણ છે તો શું તમે માનવાના? અત્યારે એવી ભ્રાંત પુરાણો પણ ચલાઈ રહી છે, જે પુસ્તકો વેચાઈ પણ રહી છે પાછી. એવા પુરાણો વેચાઈ રહ્યા છે. હંસોપનિષદ, ઉપનિષદો વેચાઈ રહ્યા છે એવા, અને પુરાણો પણ જાત જાતના પોતાના પુરાણો કાઢીને વેચાઈ રહ્યા છે. તો શું એ પુરાણ તમે કેવી રીતે એને રેક્ટિફાઈ કરી શકો કે પુરાણ છે કે નહીં? અને કેવી રીતે તમે એનું પ્રમાણ ગ્રહણ કરી શકો કે આ પુરાણ એ લીગલ પુરાણ છે કે નહીં? તો એ પુરાણનું સ્વરૂપ નહીં સમજો તો ખબર નહીં પડે. અને ગમે તે પુરાણની ચોપડી કોઈ પણ આપી દેશે ને તમે ગ્રહણ પણ કરી લેશો, વાંચી પણ નાખશો, ખબર નહીં શું મળ્યું એ પુરાણના વાંચ્યાથી, એ કોઈને ખ્યાલ નહીં આવે. તો એટલા માટે પહેલા તો પુરાણનું સ્વરૂપ જોવું યોગ્ય છે. પુરાણનું જે સેન્કશન છે કે આટલા પુરાણ જ રાઈટ છે, એ સેન્કશન શ્રી મહાપ્રભુજીએ કરી દીધું છે સર્વનિર્ણય પ્રકરણમાં. તો સર્વનિર્ણય જેને ઈચ્છા હોય કે કયા લીગલ પુરાણ છે, એટલે કે એકચ્યુઅલ જે ઓથેન્ટિક પુરાણ છે એ કયા છે એ નામ એટલીસ્ટ જો એ જોવાની ઈચ્છા હોય તો સર્વનિર્ણય પ્રકરણ જોઈ લેવું. હું ડિટેલમાં હવે બધા પુરાણો નહીં કહું, પણ આ એક રેફરન્સ છે. એટલા માટે આ એક વસ્તુ છે. અને બીજી વસ્તુ એ છે કે પુરાણનો એક સ્પેસિફિક ક્રાઇટેરિયા હોય. એ ક્રાઇટેરિયા પુરાણ ફૂલફિલ ન કરી શકે તો પુરાણ ન કહી શકાય. એ ગમે તે કોઈ ગ્રંથ થઈ શકે પણ પુરાણ ન થઈ શકે. એટલે પુરાણમાં સ્પેસિફિક આ બધા કોમ્પોનેન્ટ્સ દેખાતા હશે, એ સ્પેસિફિક લીલા દેખાતી હશે, જેથી કરીને આપણને ખબર પડે કે હા આ પુરાણ છે એકચ્યુઅલી. તો પુરાણની વ્યાખ્યા એ છે. આમ કીધું તમે કે રાઈટ નાઉ ઇટ ઇઝ 18 પુરાણ, તો એની અંદર 18 પુરાણો લખેલા છે એવી રીતે જોવાનું કે એમાં પાઠ કર્યા હશે કે આટલા સાત્વિક, આટલા રાજસિક? નામ જ છે.
એમાં પુરાણનું પ્રકરણમાં નામ આપેલા છે બધા. ના એમનો ક્વેશ્ચન એ છે કે 18 પુરાણ જે છે એની અંદર આ 3 નું ડિસ્ટ્રીબ્યુશન છે કે નહીં, તો આન્સર ઇઝ યસ કે 18 પુરાણમાં ડિસ્ટ્રીબ્યુશન થયેલા છે કે આટલા પુરાણ 18 માંથી 7 પુરાણ આટલા, 8 પુરાણ આ પ્રકારના અને બીજા અન્ય પુરાણ જે છે એ આ પ્રકારના પુરાણ. ડઝ ધેટ આન્સર યોર ક્વેશ્ચન? યા, ધીસ ઇઝ ધ કરેક્ટ. એટલે 18 પુરાણ માંથી આ બધા છે સમગ્ર, એટલે કે એવી રીતે જ છે. હવે આપણે પુરાણની વ્યાખ્યા જોઈ લઈએ. પુરાણની વ્યાખ્યા એકોર્ડિંગ ટુ સર્વનિર્ણય પ્રકરણ, કે વ્યાખ્યા એ છે કે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર વર્ણન ઈશાનું કથા નિરોધ મુક્તિ આશ્રય, જો આ 10 લક્ષણ વાળો હોય તો જે પુરાણ કહી શકાય. ખ્યાલ આવી ગયો? આ 10 લીલાયુતમ જે હોય તો જે 10 લીલાયુતમ હોય તો જ એ ગ્રંથને શું કહી શકાય? પુરાણ. અન્યથા એ કોઈ અન્ય ટાઈપ પ્રકારનો ગ્રંથ હોઈ શકે પણ એ પુરાણ ન હોઈ શકે. તો પુરાણમાં તમે જોયું સર્ગની પણ છે, વિસર્ગ પણ છે, સ્થાન છે, પોષણ એક્સેટ્રા વગેરે છે. એને ઉત્પત્તિથી પ્રલય સુધીના જે લીલા છે એટલે કે આવિર્ભાવ તિરોભાવ. હવે હું અહીંયા ઉત્પત્તિ ને પ્રલય આ પ્રમાણે જ વાપરીશ કે આવિર્ભાવ તિરોભાવ. તો આવિર્ભાવ થી તિરોભાવ સુધીની લીલા, તિરોભાવ થી ફરીથી આવિર્ભાવની લીલા, ફરી પાછો આવિર્ભાવ થી તિરોભાવ, એ અનએન્ડિંગ સાયકલ જે છે મેં તમને પહેલા પણ કહ્યું હતું, એ અનએન્ડિંગ સાયકલ અહીંયા ડિસ્ક્રિપ્શન અપાઈ રહી છે એમ. તો એ અનએન્ડિંગ સાયકલ જે છે એમાં કોઈ એ કલ્પાનુસારી હોય છે, એટલે કે પ્રત્યેક કલ્પમાં તત્ત પુરાણોની ઉત્પત્તિ થતી હોય છે. પુરાણ ઇઝ કલ્પ. અને એટલે કેવી રીતે દરેક એક કલ્પમાં ઉત્પત્તિ થાય છે? એટલે રાઈટ, એટલે કે દરેક કલ્પમાં કલ્પ ઇઝ એ યુનિટ ઓફ ટાઈમ ફર્સ્ટ ઓફ ઓલ. જેમ તમે સેકન્ડ મિનિટ્સ કહો એમ આપણામાં જે છે એ પલક નો ઝબકારો થાય એનાથી ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ ઇઝ પલકાંતર. તો એનાથી પછી આગળ ચાલીને મુહૂર્ત અને પછી આગળ ચાલીને સૌથી મોટામાં મોટો યુનિટ ઓફ ટાઈમ જે છે કલ્પ છે. એટલે કલ્પ ઇઝ ઇક્વલ ટુ 1 ડે ઓફ બ્રહ્મા. હવે એક દિવસ, એક બ્રહ્માના દિવસમાં સહસ્ત્ર એટલે કે 1000 ચતુર્યુગની ચોકડી થાય ત્યારે એ બ્રહ્માનો એક દિવસ પતે. એટલે કે 1000 times 4 યુગ gets completed is equal to 1 day of બ્રહ્મા. ખ્યાલ આવી ગયો? એ બધું હવે નિટીગ્રીટીમાં નથી જતો, પાછો દેવ વર્ષ ને પાછો મનુષ્ય વર્ષ પણ ગણાવવા પડે મારે, એટલે એ બધું ભૂલી જાઓ અત્યારે. પણ અત્યારે એ છે કે 1 કલ્પ ઇઝ ઇક્વલ ટુ 1 ડે ઓફ બ્રહ્મા. બસ એટલું ધ્યાનમાં રાખો. તો દરેકે દરેક કલ્પમાં પુરાણોનો આવિર્ભાવ તિરોભાવ થતો હોય છે. એ કલ્પ પણ રાજસ તામસ સાત્વિક પ્રમાણેના કલ્પો હોય છે. એટલે તત્ત કલ્પોના ગુણ અભિમાનથી તત્ત પુરાણોનું પણ આવિર્ભાવ તિરોભાવ થતો હોય છે. એટલે પુરાણોના આવા પ્રકાર પણ પડ્યા કે સાત્વિક, રાજસ અને તામસિક પુરાણો. એટલે પુરાણોની વ્યાખ્યા જોઈ લીધી તમને. હવે ખ્યાલ આવી ગયો પુરાણ કોને કહેવાય? જેમાં 10 લીલા યુતમ હોય, 10 લીલા હોય તો એ પુરાણ. ખ્યાલ આવી ગયો? સર્વનિર્ણયની 65મી કારિકામાં કે છે ને, પ્રતિપાદ્ય 10 લીલાયામ પુરાણાર્થ તત પુનઃ. રાઈટ. અને હવે ઉપપુરાણ જોઈએ. તો ઉપપુરાણ નો વ્યાખ્યા લખી લો. એટલે ઉપપુરાણ જે છે એ પણ છે, જેમ કે નાંદી પુરાણ છે, શિવ ધર્મ પુરાણ, કપિલ પુરાણ, વારુણ પુરાણ વગેરે વગેરે. એ બધા ઉપપુરાણ કહેવાય. સબ પુરાણ એટલે કે જુનિયર સિનિયર એ અર્થમાં ના લઈ શકાય, પણ સબોર્ડિનેટ તેને ઉપપુરાણ કહીએ. તો ઉપપુરાણમાં ની વ્યાખ્યા એ છે કે સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત આ 5 લક્ષણ હોય તો એને જરી ધીરે બોલો ને પ્લીઝ. સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર, વંશાનુચરિત આ 5 લક્ષણ હોય તો એને ઉપપુરાણ કહેવાય. ચાલ આવી ગયો? પુરાણ ઉપપુરાણની વ્યાખ્યા થઈ. અને પુરાણ કેમ સાત્વિક, રાજસ અને તામસિક
ના ભેદવાળો છે એ પણ જોયો, કારણ કે કલ્પ જ એવા પ્રકારના છે. અને બીજો કારણ હવે જોઈએ, મુખ્ય કારણ કે સાત્વિક, રાજસ અને તામસિક પુરાણોની ઉત્પત્તિ કેમ. હવે ઉત્પત્તિ જયારે પણ વાપરું ત્યારે આવિર્ભાવ તિરોભાવથી જ રેફરન્સ લઈ રહ્યો છું અહીંયા. તો પુરાણની આ પ્રકાર જે છે રાજસ, તામસ, સાત્વિક, એ પ્રકારનો એક વિશિષ્ટ હેતુ છે એની પાછળ, કે આટલા બધા પ્રકાર કરવામાં શું યુઝ. કોઈ પૂર્વ પક્ષી કહી શકે આટલા બધા ટાઈપ્સના પુરાણ જે છે કેમ. તો આન્સર ઇઝ એકોર્ડિંગ ટુ સર્વનિર્ણય પ્રકરણ કે પુરાણ જે છે એ સ્પેસિફિક પ્રકારના જીવો માટે રચાયેલા હોય છે. એટલે કે છે તો તામસિક પુરાણ એ તામસ પ્રકારના જીવો હોય, જેમાં તામસ ગુણ પ્રધાન હોય અને બીજા બધા ગુણ ઓછા હોય. તો એવા પ્રકારના જીવો ઉદ્વગતિ કરે, આગળ વધે, પ્રોગ્રેસ કરે. પ્રોગ્રેશન with respect to મોક્ષ, with respect to મોક્ષ, with respect to ભક્તિ ઇવન. તો એ પ્રોગ્રેસ શાનાથી થઈ શકે કે જો એમને તામસ પ્રકારના પુરાણ વાંચે તો તામસ પ્રકારના પુરાણોની ફલ પ્રાપ્તિ શું થાય? બિકમિંગ વોટ? બિકમિંગ રાજસિક. તો તામસ થી ઉર્ધ્વગતિ કરીને રાજસ બનવાનું છે, રાજસ થી ઉર્ધ્વગતિ કરીને સાત્વિક બનવાનું, અને સાત્વિક થી ઉર્ધ્વગતિ કરીને અલ્ટિમેટલી શું કરવાનું? નિર્ગુણ અવસ્થા એચીવ કરવાની છે. તો એ એક પ્રકારની સ્ટેન્ડર્ડાઇઝેશન છે કે જીવ જો આ સ્ટેજ પર હોય કે જીવ કોઈ પ્રકારનો તામસિક જીવ હોય, તામસ ગુણ પ્રધાન હોય, અન્ય ગુણ એટલા બધા ના હોય, તો એ તામસ પ્રધાન જીવ માટે તામસ પુરાણ વાંચવું યોગ્ય છે, જેથી કરીને પોતે તામસ વૃત્તિ છોડીને રાજસિક થઈ જાય. એટલીસ્ટ રાજસિક પર તો આવે. રાજસિક પર હોય તો કયા પુરાણોનું અવગાહન કરીને સાત્વિક બની શકે? રાજસિક પુરાણ. બરાબર? એટલે કે રાજસિક પુરાણ નું અવગાહન કરીને એ સાત્વિક બની શકે છે. ખ્યાલ આવી ગયો? તામસ પુરાણ નું ફલ છે બિકમિંગ રાજસ, અને રાજસિક પુરાણ નું ગોલ છે બિકમિંગ સાત્વિક, અને સાત્વિક પુરાણોનું ગોલ શું છે? બિકમિંગ નિર્ગુણ. તો એ પ્રકારનો આ સેટઅપ ચાલી રહ્યો છે, અને એ સેટઅપ યોગ્ય જ છે કે જો જીવ જેમાં તામસ ગુણ પ્રધાન હોય કે રાજસ ગુણ પ્રધાન હોય કે સાત્વિક ગુણ પ્રધાન હોય, દરેક જીવ માટેના તત્ત પ્રકારના પુરાણોની ઉત્પત્તિ થઈ છે. અને એ તત્ત પુરાણોની ઉત્પત્તિ તત્ત કલ્પોમાં થઈ રહી છે, કારણ કે અમુક કલ્પમાં માત્ર સાત્વિક જીવો જ હોય છે. તો એ લોકોને અન્ય પ્રકારના પુરાણોની આવશ્યકતા નથી. તો પુરાણ તો એવા બધા પુરાણો એ સમયમાં તામસ નહીં ને, સોરી રાજસ, ધારો કે રાજસ વાળો છે, ગુણ વાળો, તો એને તામસ પ્રકારના વાંચવાની જરૂર નહીં, પછી એને સીધું સાત્વિક પ્રકારના વાંચવાના. રાજસ વાંચવાના. કારણ કે એનું ઉર્ધ્વગતિ કરવાની છે, નહીં કે દુર્ગતિ. તો ઉર્ધ્વગતિ આવી રીતે જ થશે. તો એટલા જ માટે એક મિનિટ, એટલા જ માટે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે જે તત્ત પ્રકારના ગુણ વાળો જે જીવ હોય એ પ્રકારનો પુરાણ સિલેક્ટ કરીને એ પુરાણના હિસાબથી જાય તો જ એને અલ્ટિમેટલી ફલદાન થશે. એટલા જ માટે તામસિક પુરાણમાં શિવ જે ગુણાભિમાની દેવતા જે છે એ શિવનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે, જેથી કરીને શિવ ગુણાભિમાની દેવતા એટલીસ્ટ એની તામસ વૃત્તિ કરીને એને રાજસિક બનાવે એટલીસ્ટ. પછી રાજસિક પુરાણ બ્રહ્મા આદિ વિષ્ણુ, એટલે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એ આગળ વધી શકે ગુણાભિમાની દેવતાઓથી, અને અલ્ટિમેટલી એ નિર્ગુણાવસ્થા એચીવ કરી શકે. તો અહીંયા એક્ઝામ્પલ આપું તો કુર્મ પુરાણ, લિંગ, શૈવ, સ્કાંદ, આગ્નેય એ બધા તામસ છે. એટલે કે સ્કંદ પુરાણ, શૈવ પુરાણ, આગ્નેય, આ જે 6 પ્રકારના જે પુરાણ જે છે એ તામસ છે. નારદ, ભાગવત, ગરુડ, પાદ્મ, વારાહ
આ જે 6 પુરાણ જે છે એ સાત્વિક છે, એટલે કે શ્રીમદ ભાગવતની ગણના શામાં છે? સાત્વિક. એટલે કે શ્રીમદ ભાગવત એ નિર્ગુણાવસ્થા એચીવ કરવાની નો પુરાણ છે, બરાબર? બ્રહ્માંડ એટલે કે બ્રહ્મ વૈવર્ત માર્કંડ એ ભવિષ્ય વામન બ્રહ્માંડ આ જે 6 પુરાણ જે છે રાજસ પ્રકારના છે. 6 3 18 થઈ ગયો ને 18 પુરાણ. તો 6 પુરાણ જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે, એટલે કે 6 પુરાણ સાત્વિક, 6 પુરાણ રાજસિક, 6 પુરાણ તામસિક. શ્રી ભાગવત શાસ્ત્ર શ્રીમદ ભાગવત પુરાણ એ સાત્વિક પુરાણ છે. એવી રીતે પુરાણનું આ થોડુંક આપણે જોયું. હવે પેલું લઈ લો ને ધવલભાઈ, આ મકાન અને એની અંદર આ ફર્નિચર ને પુરાણ અને સ્મૃતિ એ ફર્નિચર રૂપ ને વેદ એ ઘર રૂપ અને એવી રીતનું બતાવ્યું છે ને આપણે સર્વનિર્ણયમાં. રાઈટ એ પ્રકારનો પણ એક્ઝામ્પલ આપ્યો છે. હા, એટલે મને યાદ આવ્યું એટલે તો કહું છું. પણ જે છે એ બધો આપેલો છે, પણ એ જો અહીંયા એનો તો નિચોડ કહી રહ્યો છું. નિચોડ એ જ છે કે જે નિયમો જે છે નિયમો વગર શ્રુતિ ન રહી શકે. સ્મૃતિ એટલે કે જે બ્રહ્મ જ્ઞાન અને કર્મકાંડ કરવાનો છે તો એ સર્વને લાગુ નથી પડતો. એ સર્વને લાગુ નથી પડતો એટલા માટેના નિયમો અનુસાર એ નિયમો સ્મૃતિ જે છે તો સ્મૃતિ ગવર્ન કરી રહે છે શ્રુતિઓને, શ્રુતિ ઇઝ ગવર્નિંગ સ્મૃતિ. અને જે પુરાણ જે છે એ તો હૃદય છે. પુરાણ ન વાંચીએ તો શ્રુતિ સ્મૃતિનો અર્થ નથી. એટલે કે પુરાણ હૃદય છે. હવે જેમ કે સમગ્ર વેદ વાંચીને પણ શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ્દે એ શાસ્ત્રમ અવગત્ય કરી દીધું, પણ પાછું એનું પર્યવસાન કૃષ્ણ સેવામાં નથી થઈ રહ્યું, તો પછી શું કરવાનું એનું? એવી રીતે પુરાણ કે અહીંયા રૂલ્સ રેગ્યુલેશન્સ લખ્યા છે પણ એનું એક્ઝામ્પલ શું, દ્રષ્ટાંત શું? પુરાણ એ દ્રષ્ટાંત છે, એક્ઝામ્પલ છે કે ભાઈ લોકોએ આમ કરેલું છે. શ્રુતિ સ્મૃતિ અને આચરણ કરેલા છે ને આચરણથી જો એમનું આ થઈ રહ્યું છે તો એ મિથ નથી. પુરાણ ઇઝ નોટ એ માઇથોલોજી. પુરાણાઝ આર ફેક્ટ that took place and will take place ever. Puranas are infinite. We cannot say it is a mythology. તો એટલા માટે પુરાણ એ દ્રષ્ટાંત છે, એક્ઝામ્પલ પ્રકારનો એક ગ્રંથ છે કે એમાં એક્ઝામ્પલ્સ આપ્યા છે. એમાં માત્ર સ્ટોરી વાંચવાની નથી કે ધ્રુવની એક સ્ટોરી વાંચી લીધી, પતી ગયું કામ અને પછી પુરાણ બંધ. એ સ્ટોરી વાંચન કે સ્ટોરી વાંચીએ તો બીજું પેલું આપણે શું કે સ્ટોરીની બધી એક આવે છે ને હું ભૂલી ગયો પંચતંત્ર. હા, એ પંચતંત્ર, સોરી. હા, તો પંચતંત્રમાં બધું શીખી લેવાનું. સ્ટોરીનું સ્ટોરી પણ થઈ જશે અને પંચતંત્રમાં આપણને એનું જે ઓબ્જેક્ટિવ જે છે એમાં શિખામણ છે બધું ખબર પડી જશે. તો સ્ટોરી વાંચો તેમાં જવાનું. પણ સ્ટોરીની આ કઈ સ્ટોરી વાંચવા જેવી વસ્તુ નથી કે પુરાણનું અધ્યયન થવું જોઈએ. પુરાણનું અધ્યયન એઝ પર શ્રુતિ સ્મૃતિ થવું જોઈએ. કારણ કે પુરાણ એ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત જ નહીં સમજીએ તો પછી શું સમજવામાં આવવાનું હતું? નિર્ગુણ અવસ્થા છે કે નિર્ગુણ પુરાણ પણ છે? નિર્ગુણ અવસ્થા છે. નિર્ગુણ અવસ્થા એચીવ કરવા માટે નિર્ગુણ પુરાણ નથી પણ સાત્વિક પુરાણ છે કે જે સાત્વિક પુરાણ જે છે they will try to achieve જીવ in નિર્ગુણા અવસ્થા. Is that clear? અને પેલામાં કે છે ને કે મહાપ્રભુજી બતાવ્યું છે ને કે ખરેખર તો કે જો પુરાણોનું જ્ઞાન ન હોય તો સદંતર મૂળતા જ સમજવી. કેમ? કારણ કે જે આપણે જે વર્ણાશ્રમની વાત કરવા માંગીએ છીએ તો ધર્મ પુરાણોને તો ધર્મનું જે હૃદય કીધું. કારણ કે ધર્મના જો અભિપ્રાયને પણ આપણે જાણવો હોય કે અભિપ્રાયના જ્ઞાનને માટે પણ પુરાણોનો ઉપયોગ આપણને ત્યાં બતાવે છે. રાઈટ. એટલે એ જ કહી રહ્યા છે કે પુરાણ જે છે, હવે એ પુરાણ તમારા ઘરમાં નથી તો તમારું ઘર સ્મશાન જેવું છે. કોઈ સાહિત્ય વગરનું ઘર હોય, ઘરમાં તમે ખાલી ખોખું બનાવીને મૂકી દો તો શું એ ઘરમાં રહેવા લાયક હોઈ શકે? ઘર રહી શકે? તમે જઈને ખોખામાં રહી જાઓ, કશું સાહિત્ય નહીં વસાવો, કોઈ પ્રકારનું સાહિત્ય નહીં વસાવો, બસ એમ જ જઈને ઘરમાં જતા રહો. બસ કોઈ કશું નહીં, બારણા કશું નહીં, ખાલી બોક્સ છે, ખાલી 4 દિવાલો છે ને ઉપર દિવાલ છે, પતી ગઈ વાત. હવે એવા ઘરમાં કોઈ રહી શકે?
તો એ ઘર એ હૃદયરૂપ છે. એ હૃદયરૂપમાં પુરાણ રૂપી કોઈ દ્રષ્ટાંત જ નહીં હોય તો શું ભક્તિ ઉત્પન્ન થવાની હતી? કારણ કે એવા હૃદયમાં કોઈ રહી જ ન શકે. શ્રી પ્રભુ પોતે જ ન રહી શકે જ્યાં આવી સાહિત્ય હોય નહીં. ઘર સાહિત્ય વિના થઈ ન શકે. તો સાહિત્ય ન હોય તો કેવી રીતે પોસિબલ છે? એટલે રાચ રચીલું બતાવ્યું છે એમાં. ઘર ખાલી હોય પણ જો ઘરને રાચ રચીલું હોય તો ઘર સુશોભિત થાય. એવી રીતે પુરાણ એટલે શ્રુતિ અને સ્મૃતિ એ રાચ રચીલું છે અને વેદ છે એ ઘર છે. રાઈટ, વેરી ગુડ. એટલે એનું જે સમજવાનો છે એનો જીસ્ટ જે છે આ છે કે શ્રુતિ જે છે ઓફકોર્સ શ્રુતિ જે છે એમાં લખાયેલું છે કે શું કર્મકાંડ છે, શું બ્રહ્મજ્ઞાન છે. પણ હવે બ્રહ્મજ્ઞાનના અધિકારી કોણ, કર્મકાંડના અધિકારી કોણ? હવે તમે એમ કહો કે જે સૈનિક જે છે તો સૈનિકો માટે કોઈ બ્રહ્મજ્ઞાન લેવાની જરૂર નથી. હવે સૈનિકો જે છે પોતાનું સ્વધર્મ આચરણ કરે કે પછી બેસીને કર્મકાંડ કરે? તો એ પ્રકારે એમાં તો એવું છે કે સૈનિકોને ભલે દ્વિજ હતા પણ સૈનિકોને સ્મૃતિમાં લખાયું છે કે જે ક્ષત્રિયો હોય ભલે દ્વિજ રહ્યા, ક્ષત્રિયો પણ દ્વિજ ઉપનીત હોય છે, ક્ષત્રિય સુધીના વર્ણો ઉપનીત હોય છે, તો પણ એમને આજ્ઞા શું છે ખબર છે તમને? શું કહી રહી છે ક્ષત્રિયો માટે? કોઈને ખબર હોય તો કહો, ક્ષત્રિયો માટે સ્મૃતિ શું કહી રહી છે? સ્મૃતિ એટલે એ લોકો જો યુદ્ધમાં જતા હોય તો એમને તો સામે પક્ષે યુદ્ધમાં જ એમનો એ થાય તો એમનો મોક્ષ. એમને પછી આ રીતે ધર્માચરણ કરીને કઈ એમની એ નથી કરવા થતી. એટલે આમાં શું છે કે આમાં એ વસ્તુ રિફર કરવા માંગી રહ્યો છું કે ક્ષત્રિયો ભલે દ્વિજ રહ્યા, એ ભલે ઉપનીત રહ્યા, ભલે એ લોકો ઉપનીત છે, પણ એમને એવી બાંધછોડ હતી, આજ્ઞા હતી કે હા તમારે જયારે કોઈ પણ યુદ્ધ ક્ષેત્રમાં જવાનું થાય અને તમને જો ફૂડ ના મળે વેજીટેરિયન તો યુ કેન ઓલ્સો ઇટ નોન વેજીટેરિયન ફૂડ. એવી આજ્ઞા છે, સ્મૃતિ કહી રહી છે એવું. બરાબર છે કે તમે કરી શકો છો. કરે શું બિચારાનું સ્વધર્મ આચરણ કરવું હોય તો કરે શું? એ ભૂખ્યા પેટે થોડી ના લડવા જાય. હવે એવી આજ્ઞા બ્રાહ્મણોને ના કરી શકે. તો એ જે ડિફરન્સ આવ્યો છે આજ્ઞાનો કે નહીં આમાં બાંધછોડ બરાબર છે, આમાં બાંધછોડ એબ્સોલ્યુટલી નોટ અલાઉડ, ધેટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન સ્મૃતિ. ઋષિ મુનિઓ ત્યાં ધવલભાઈ આમાં પણ એક બીજી સ્મૃતિમાં આ પણ બતાવેલું છે કે માનો કે કોઈ એક હવે આવા દેશમાં હોય કે જ્યાં અન્ન મળતું જ નથી, જ્યાં અમુક જ ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ તો એ લોકોનો પણ એ માનો કે માછલી એ લોકો ત્યાં બ્રાહ્મણના અમુક જ એમાં રહેતા હોય તો ત્યાં માછલી એ બ્રાહ્મણ માટે એ ભલે બીજા દેશમાં નીચે છે. કાશ્મીરના બ્રાહ્મણો હોય હવે ત્યાં અમુક પ્રકારનું જે મળતું હોય તો ત્યાં એ લોકોને જે મળતું હોય એ ત્યાં એમના બ્રાહ્મણત્વમાં આવી ભલે બીજા દેશની અંદર બીજા એમાં એ નિષેધરૂપ હોય. એટલે ત્યાંની સ્મૃતિ જોવામાં આવે જે તે ઋષિઓએ શું છે જે તે પ્રદેશના અનુસાર શ્રુતિનું લખેલું છે. એટલે દરેક એકબીજાના માનો કે એક દેશના સ્મૃતિ જુદી હોય બીજા દેશની સ્મૃતિ જુદી હોય કારણ કે પેલાએ પોતાના પ્રદેશમાં ચાલતા અનુસાર લખેલી છે. પેલાના દેશ એટલે દેશ પ્રમાણેની હોય એમ, સ્થળ પ્રમાણેનું હોય એમ, દેશ કાલ વગેરે થી બાધિત હોય આ સ્મૃતિઓ. સ્મૃતિ એટલે કે સ્મૃતિઓ આ નિયમ કયો નિયમ લાગુ પડે કયો નિયમ ન લાગુ પડે એનું ડિસિઝન સ્મૃતિઓ કરે. અને એ સ્મૃતિઓ ઋષિઓ નું કોઈ કલ્પના નથી. પહેલા જ હું કહી ચુક્યો છું કે કોઈ દેટ ઇઝ નોટ એનીથિંગ વિચ ઇઝ જસ્ટ લાઈક એ ઇલોજિકલ થિંગ. અને કલ્પિત વસ્તુ એ કોઈ કલ્પિત વસ્તુ નથી. એ દ્રષ્ટ રૂપે સમાધિસ્થ જે દ્રષ્ટ થયું એ દ્રશ્યમાન થયું ને એ દ્રશ્યમાન જ ઋષિમુનિએ પોતાનો એક્સપિરિયન્સ સ્મરણ કરીને સ્મૃતિ બનાવી રહ્યા છે. એટલે સ્મૃતિઓ પણ એ એક પ્રકારનું પ્રમાણ જ છે. આપણા માર્ગમાં પણ સ્મૃતિ ઇઝ ઓલ્સો મનુસ્મૃતિ છે જ ને, મનુસ્મૃતિ આપણે ચાલે છે. રાઈટ. અહીંયા પુરાણોમાં હું હતો તો પુરાણોમાં સાત્વિક રાજસ તામસ પ્રકારના પુરાણ અને પુરાણનું ઇમ્પોર્ટન્સ. પુરાણ એ હૃદય છે, હૃદયમાંથી ઉચ્છવાસ એ વેદ છે. તો વેદ પુરાણ વગર ન રહી શકે.
અને પુરાણ વેદ વગર ન રહી શકે. પુરાણ તો હોવું જ જોઈએ. એટલા જ માટે પુરાણ છે એ એન્શિયન્ટ છે કે જેનાથી વેદનું ઉત્પન્ન થઈ રહ્યો છે. પુરાણના પ્રકાર આપણે જોઈ લીધા. મને નથી લાગતું આગળ વધારે હું પુરાણ લઉં, કારણ કે ધેટ ઇઝ ઇનફ ફોર યુ રાઈટ નાઉ. એક જ સેકન્ડ, એનું આપણે વધારે સરસ એક્ઝામ્પલ આપી દઉં. શ્રીમદ ભાગવત, ભાગવત એ ફળ કહ્યું અને વેદ એનો વૃક્ષ કહ્યું કે મૂળ કહ્યું, કારણ કે ભાગવત બધાને ખબર છે. એટલે કલ્પતરો ગલિતમ ફલમ શુક મુખા, એ જે છે નિગમ કલ્પતરો ગલિતમ ફલમ, એનાથી ઉદ્યોગ થઈ જ રહ્યું છે કે જે ફલ જે છે, જે અલ્ટિમેટલી જે ફલ પ્રાપ્ત છે નિર્ગુણા અવસ્થાનું, એ નિર્ગુણા અવસ્થાનું ફલ શ્રીમદ ભાગવત જ છે. તો એ પ્રકારે અહીંયા એમ કહેવાય ને, ભાગવત પુરાણ છે તો વેદનું ફળ, એટલે વેદ વૃક્ષ છે. એને આપણા જેવા ચાલુ મધ્ય, એટલે મીન્સ કે જીવો ના સમજી શકે. જે પંડિતો ને એ લોકો વેદને સમજી શકે, પણ પુરાણ તો કોઈ પણ નાનામાં નાનો જીવ પણ સમજી શકે. કારણ અને એટલે વેદને જ સિદ્ધાંતો પુરાણોમાં, એટલે તો મહાભારત વ્યાસજીએ વેદમાં બધાનો અધિકાર નતો તો મહાભારત રચ્યું કે જેના દ્વારા બધાનો ઉદ્ધાર થઈ શકે. એટલે સંતોષ ના થતો ભાવ, એટલે પુરાણોનું અહીંયા મહાત્મ્ય સમજાવાય છે. રાઈટ, એટલે એ જ મેં પહેલા કહ્યું કે પુરાણ જે છે એનો પ્લસ પોઈન્ટ એ છે કે દ્રષ્ટાંત છે. ફર્સ્ટ ઓફ ઓલ દ્રષ્ટાંત છે, અને વળી વર્ણાશ્રમ ધર્મનો બાદ નથી. એટલે કે કોઈ પણ વર્ણ, કોઈ પણ આશ્રમી એનું અધ્યયન અને એનું ભાવના કરી શકે છે, અને પુરાણ વાંચી પણ શકે છે, અને પુરાણ અનુસાર ચાલી પણ શકે છે. નો પ્રોબ્લેમ એટ ઓલ, નો પ્રોબ્લેમ એટ ઓલ ઇફ યુ ડુ અકોર્ડિંગ ટુ પુરાણ. એમાં કોઈ સ્મૃતિ બહારતા નથી આવતી કે નહીં હવે તમે દ્વિજ છો એટલે તમારે આ પુરાણ ન વંચાય, તમારે પેલું પુરાણ ન વંચાય, એવો કોઈ બાદ નથી પુરાણમાં. યુ કેન રીડ એની ઓફ ધ પુરાણ, બટ થિંકિંગ વિથ રિસ્પેક્ટ ટુ યોર ગુણ, કે તમારો જે ગુણ પ્રધાનતા છે એ ગુણ પ્રધાનને લીધે જ તમારે તત્ત પુરાણોનું જ વાંચન કરવું જોઈએ. એટલે હું આ પોઈન્ટ પર હતો. યસ, આઈ રિમેમ્બર. હું પોઈન્ટ પર હતો કે તામસિક પુરાણ જે છે તો એનાથી જ ઉદ્વગરતી પછી રાજસિક, અને રાજસિક સાત્વિક થી નિર્ગુણ અવસ્થા. તો જે નિર્ગુણાવસ્થા વાળો જે જીવ જે છે એને હવે ફરી તામસિક કે રાજસિક ની અધ્યયનની કોઈ જરૂરત નથી, ને જોવા પણ ન જોઈએ, કારણ કે હી હેઝ એટેન્ડ એટ ધેટ સ્ટેજ. કારણ કે ફોર એક્ઝામ્પલ વૈષ્ણવ સંપ્રદાય અને પુષ્ટિ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાયમાં પણ પુષ્ટિ સંપ્રદાય. પુષ્ટિ સંપ્રદાયમાં હવે તમે એમ કહો કે ના પુરાણો તો બધા જ પ્રમાણ છે, તો ચલો હવે આપણે શૈવ પુરાણ નું અધ્યયન કરીને શૈવ પુરાણ ને આપણે અનુસરીએ, તો એ ના ચાલે. કારણ કે જીવનું અંદર ગતિ જ નહીં થાય. કારણ કે શૈવ પુરાણ જે છે ડેફિનેટલી નો ડાઉટ શૈવ પુરાણમાં તત્ત પુરાણોમાં તત્ત દેવતાથી ઉત્પત્તિ બતાવી હશે, અને એ જ દેવતાને મુખ્ય ગણાવ્યા છે. તમે હવે સ્કાંદ પુરાણ જો, તેમાં બ્રહ્માજી, શિવ, એ બધાનું ઇમ્પોર્ટન્સ વધારે દેખાશે, અને આપણા કૃષ્ણનું કોઈ ચરિત્ર જ નહીં હોય. એ બધાનો જે વિવિધતા છે આટલા માટે છે અને એ પુરાણ તો પ્રકાર જુઓ. પેલા તમે કયો પ્રકારનો પુરાણ વાંચી રહ્યા છો? હવે સ્કંદ પુરાણ વાંચી રહ્યા છે અને પાછા એક્સપેક્ટેશન મોટી રાખે છે કે નહીં હવે કૃષ્ણની ચરિતામૃત એકદમ વિશિષ્ટ રૂપથી થવી જોઈએ સ્કંદ પુરાણમાં, અને જો કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ હોય તો કેમ બધા પુરાણમાં કૃષ્ણ ચરિત્ર અને કૃષ્ણને જ જે પૂર્ણ પુરુષોત્તમ કહેતા નથી? આ વસ્તુ આપણને 16 ગ્રંથમાં મહાપ્રભુજીએ પણ બતાવ્યું છે કે જે તે પુરાણની અંદર જે તે દેવને મુખ્ય ગણવામાં આવે છે. રાઈટ, એટલે એ જ અહીંયા કહી રહ્યા છે કે એટલા જ માટે કે તમે ઉર્ધ્વગતિ કરી શકો, ઉર્ધ્વગતિ પછી ઉર્ધ્વગતિ થતા અને એનું રિઝલ્ટ આવી જતા પછી એ બેકઆઉટ નથી કરવાનું કે ચાલો હવે આપણી ઉર્ધ્વગતિ થઈ ગઈ તો આપણે પાછા શિવ પુરાણમાં જઈએ અને પાછા સ્કંદ પુરાણમાં વાંચીએ. કારણ કે એની ગતિ જો એવી થતી હોય તો ડેફિનેટલી હી હેઝ નોટ અટેન્ડ ધેટ સ્ટેજ. ધેટ ક્લેરિફાઈઝ. તો એટલા માટે એ જે આસક્તિનો જે સ્ટેજીસ છે, આસક્તિના સ્ટેજીસ પરિવર્તન પર્યાવસાન થશે, અને પર્યાવસાન અલ્ટિમેટલી ફલ તરફ થશે, અને ફલ શું છે? શ્રીમદ ભાગવત. તો શ્રીમદ ભાગવત સુધીનું પર્યાવસાન ન થાય તો એ પર્યાવસાન નથી. દેટ ઇઝ નોટ એ પ્રોગ્રેસ. પ્રોગ્રેસ એ જ છે કે જ્યાં જીવ શ્રીમદ ભાગવત પુરાણનું ઇમ્પોર્ટન્સ શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર આચરે, એ દ્રષ્ટાંત સમજે કે દ્રષ્ટાંત કેમ આપ્યા છે, એ લીલા સમજે,
અને એ લીલા સમજવા, એ રસાસ્વાદ લઈ શકે, એ રસાસ્વાદ ત્યારે જ લઈ શકશે કે જ્યારે એ નિર્ગુણ બનવા ઈચ્છે છે અને નિર્ગુણ બની પણ ગયો છે. તો આઈ થિંક દેટ ક્લેરિફાઈઝ કે તત્ત દેવોનું ઇમ્પોર્ટન્સ તત્ત પુરાણોમાં કેમ છે, દેટ ક્લેરિફાઈઝ. હા બોલો મીનાબેન. એનો એક દાખલો આપણે આપણા પુષ્ટિ માર્ગ રીતે જ આપીએ કે પુરાણ કેવું દ્રષ્ટાંત, જે રીતે આપણા પુષ્ટિ માર્ગમાં 84,252 વૈષ્ણવ દ્રષ્ટાંત છે અને એના દ્વારા આપણને એની અનુભૂતિ થાય કે જો આવું આવું થયું, એવી રીતે પુરાણના દ્રષ્ટાંતો દ્વારા આપણને જે મહાત્મય જ્ઞાન, પ્રભુ માટેની જે ભક્તિ છે તે એના દ્વારા દ્રઢ થાય. બરાબર, વેરી ગુડ. આ એક લાઈવ એક્ઝામ્પલ છે. પુષ્ટિ માર્ગમાં પણ જે વાર્તા સાહિત્ય છે એ આપણો પુરાણ જ છે. એટલે એવી રીતે આ પુરાણનું પણ આપણે થોડીક ચર્ચા કરી. મને લાગે છે કે હવે આપણે આગમ શાસ્ત્ર પર શિફ્ટ થવું જોઈએ. આગમ શાસ્ત્ર પછી વેદાંત લઈને મને લાગે છે કે આપણે પછી રાખીશું એને. થોડુંક 5-5 મિનિટ ડિસ્કશન કરી લઈએ અને પછી આપણે રાખીએ, કારણ કે બહુ મોડું થઈ ગયું લાગે છે. ઓકે, એટલે આગમ શાસ્ત્ર પર જઈએ. અત્યારે આગમ શાસ્ત્ર નો ચાર્ટ જોઈ રહ્યા છો બધા. આગમ શાસ્ત્રમાં કેટલા પ્રકારના આગમ શાસ્ત્ર છે? 2 નથી, એમ તો એકચ્યુઅલી તો ઘણા બધા આગમ શાસ્ત્ર છે. હવે આગમ શાસ્ત્ર પેલા શું છે એ જોઈ લઈએ અને પછી આપણે એનો પ્રકાર જોઈએ કે આગમ શાસ્ત્ર ને એટલે કે તંત્ર શાસ્ત્ર એ જે શું છે અને એમાં કેટલા પ્રકાર છે તંત્ર શાસ્ત્રમાં, કે આગમ શાસ્ત્ર કહો કે તંત્ર શાસ્ત્ર કહો, ગમે તે કહો. તો હવે આગમ શાસ્ત્ર કે તંત્ર શાસ્ત્ર એ એવું પ્રકારનું એક શાસ્ત્ર છે, એક પ્રકારનું સ્ક્રિપ્ચર છે કે એ સ્વયં વેદમાં આવ્યું ને. શું કહ્યું? વેદ એમાં પ્રાર્થના વૈદિક છે, જાદુ, ટોણા, મંત્ર, તંત્ર. ના, અથર્વવેદ તો એ તો શ્રુતિ છે, એમાં આગમ શાસ્ત્ર નો કોઈ મિશ્રણ ના કરશો. શ્રુતિ છે. વૈષ્ણવ શક્તિ નહીં મને લાગે એ લખ્યા છે ને બધા. રાઈટ. વૈષ્ણવ આગમ શાસ્ત્ર, શૈવ શાક્ત, ગાણપત્ય, શૌર, આ બધા જે છે એ આગમ શાસ્ત્ર છે. વૈખાનસ ને વગેરે દેખાય હવે. એટલે અથર્વવેદ ના લઈ આવતા હવે આગમ શાસ્ત્રમાં. હા, એટલે એ તમે પેલી લાઈન અંદર જાય છે એટલે તમને એવું લાગી રહ્યું છે કે લાઈન એની અંદર જઈ રહી છે એમ. ના ના, પણ એવું નથી. હા, એટલે આઈ થિંક એ મિસ્ટેક લાગે, ખબર નહીં, પણ એની અંદર ના લાવશો. ઓકે. હા, એટલે ફરીથી કે આગમ શાસ્ત્ર કે તંત્ર શાસ્ત્ર એ પણ એક પ્રકારનો શાસ્ત્ર છે. એ પણ પ્રમાણ છે મહાપ્રભુજીના હિસાબથી. અપ્રામાણિક શાસ્ત્ર નથી, ફર્સ્ટ ઓફ ઓલ. એ પણ કયા પ્રમાણિત આગમ શાસ્ત્ર છે ને કયા અપ્રમાણિત આગમ શાસ્ત્ર છે એ જોવા જોઈએ. પણ આગમ શાસ્ત્ર ઇઝ એ પ્રમાણ શાસ્ત્ર. એ ખ્યાલ આવી ગયો તમને? મહાપ્રભુજી નારદ 5 રાત્ર આગમ શાસ્ત્ર ને પ્રમાણ કરી રહ્યા છે કે ના, એ પણ પ્રમાણ છે એમ. એટલે એ અવૈદિક નથી, એ વૈદિક જ છે એમ. આમે નારાયણ એ તો આપણા વૈષ્ણવમાં એમાં ઘણી બધી સેવાનો એમાંથી લેવામાં એ કરેલો છે. રાઈટ. એટલે એના પર જ હું આવી રહ્યો છું કે આગમ શાસ્ત્ર કે તંત્ર શાસ્ત્ર શું કહેવાય અને એ ઇમ્પોર્ટન્ટ શું છે શાસ્ત્રનું. આગમ આમાં કીર્તનોમાં પણ આગમ નિગમ એવી રીતે જોડકા આવતા હોય છે. તો નિગમ એટલે કે નિગમ એટલે વેદ અને આગમ એટલે આપણે આજે ડિસ્કશન કરી રહ્યા છે આગમ એ આગમ શાસ્ત્ર. ધેટ ક્લિયર? નિગમ એટલે કે આગમ નિગમ એ જે આવે છે જોડકણા કીર્તનોમાં, એ આ આગમ ની અત્યારે વાત કરી રહ્યા છે. આગમ શાસ્ત્ર કે બીજું નામ છે તંત્ર શાસ્ત્ર. હવે એમાં એનો મુખ્ય હેતુ આ છે કે શાસ્ત્રનું કે આ શાસ્ત્રો પણ સ્વયં પ્રભુ ભક્તો દ્વારા જ લખાયેલા હોય છે. આવિર્ભૂત પણ શ્રી પ્રભુ માંથી જ થયેલા હોય છે. સતત ભક્તોના જે ગુણાભિમાની પણ હોય કે જેમનો પ્રધાન ગુણ હોય એ પ્રકારનો તંત્ર રચતા હોય છે. અને જે તંત્ર રચનાનો હેતુ એ છે કે તત્ત જીવોના પ્રકારના જે હોય ગુણ, એ તત્ત ગુણના હિસાબથી તત્ત સેવા પદ્ધતિ એટલે કે પૂજા પદ્ધતિ નિશ્ચિત થાય. એ પૂજા પદ્ધતિથી એ અલ્ટિમેટલી મોક્ષને પ્રાપ્ત કરે. એટલે કે અહીંયા પૂજા પદ્ધતિ
ઇઝ નોટ ફોર એ સ્પેસિફિક વર્ણાશ્રમ, એ સર્વ વર્ણાશ્રમ ધર્મીઓ માટે એપ્લિકેબલ છે આગમશાસ્ત્ર. એટલે કે એમાં શૂદ્ર પણ આવી શકે. શૂદ્ર એને મંત્રથી એ દીક્ષિત થાય છે, શૂદ્ર પણ. હા, અહીંયા શ્રુતિ અને આગમમાં આ ડિફરન્સ છે, એટલે તમે સમજજો આને કે એક એવો પ્રકારનો સેટઅપ હતો કે ભક્ત દ્વારા તત્ત ભક્તોના જે તે ગુણ હોય, પ્રધાન ગુણ, તો એ ગુણ અનુસાર સેવા કે પૂજા પદ્ધતિ નિશ્ચિત કરે. પૂજા પદ્ધતિમાં કોણ દેવ છે મુખ્ય, કોણ મુખ્ય દેવ છે, એ દેવના હિસાબથી પૂજા પદ્ધતિ નિશ્ચિત થાય અને પૂજા પદ્ધતિથી ફલ પ્રાપ્તિ થાય. એટલે એવી રીતે એક સેટઅપ કરવામાં આવ્યો કે જે જીવ તામસિક છે અને એ તામસ દેવતાઓમાં આસક્તિ રાખવા વાળા છે, તો એ જે તામસ દેવતાઓ એટલીસ્ટ ચલો તામસી જીવ છે તો એ જીવે કોઈ અપરાધ નથી કરી દીધો કે ના હવે એને તરછોડી દો, એમ તરછોડવાનો તો નથી જ. તો એના માટે પણ પ્રકાર છે કે એ મોક્ષને એચીવ કરી શકે. પણ મોક્ષ જે છે એ તત્ત દેવોમાં જ સાયુજ્યાદી થાય. એટલે કે જો કોઈ ભક્ત શિવ ભગવાનનો હોય તો પછી શિવ ભક્ત હોય તો પછી એ શિવમાં સાયુજ્યાદી પ્રાપ્ત થાય. ગાણપત્ય હોય એટલે કે ગણપતિના સેવક હોય તો પછી એ ગણપતિમાં સાયુજ્યાદી થાય. તો એ સાયુજ્યાદી પ્રાપ્ત કરવા માટે દરેક વર્ણાશ્રમ ધર્મ માટે એક પૂજા પદ્ધતિ નિશ્ચિત કરવામાં આવી, ઉપાસના નિશ્ચિત કરવામાં આવી કે આ પ્રકારે જે જીવ દીક્ષિત થાય તત્ત ભક્ત દ્વારા અને પછી મંત્રાદિનું ગ્રહણ થાય, મંત્રની ઉપાસના કે એ પૂજા પદ્ધતિ કરવામાં આવે તત્ત દેવોની, તો એ તત્ત દેવોમાં એ જીવની સાયુજ્યાદી મુક્તિ થાય. તો એ તંત્રશાસ્ત્રનો આ ઓબ્જેક્ટિવ છે. એટલે તંત્રશાસ્ત્ર મેં કહ્યું કે દરેક શાસ્ત્રમાં તત્ત દેવતા હોય, પૂજનીય સેવનીય દેવતા હોય અને એ પ્રકારે ભાગ પડેલા હોય ક્લાસિફિકેશન. આગમ શાસ્ત્રનું પણ વૈષ્ણવ આગમ શાસ્ત્ર છે, શૈવ આગમ શાસ્ત્ર છે, શાક્ત છે, શૌર છે, ગાણપત્ય છે, વગેરે ઘણા બધા છે. શક્તિ સંપ્રદાય કહીએ છીએ ને આપણે, તો શક્તિ સંપ્રદાયના જે રૂલ્સ રેગ્યુલેશન હોય, પૂજાની પદ્ધતિ હોય, યજ્ઞ યાગાદિ કે હોય, એ શ્રુતિની પ્રમાણે નથી, કર્મકાંડની વાત નથી કરી રહ્યો. અહીંયા હું એક અલગ જ પૂજા પદ્ધતિની વાત કરી જે બધા વર્ણાશ્રમ ધર્મને લાગુ પડી રહ્યો છે. એમ હું અહીંયા શ્રુતિની વાત નથી કરી રહ્યો. તો અહીંયા પૂજા પદ્ધતિ છે, નિત્ય પૂજા પદ્ધતિ છે, તત્ત દેવો અનુસારી, એ સર્વ કાંઈ મંત્ર ગ્રહણ જે છે, તત્ત દેવોના તત્ત મંત્રો હોય, તો એ સર્વ કાંઈ જે ગ્રહણ વિધિ છે એ બધું જ આ તંત્રશાસ્ત્રોમાં લખાયેલું હોય. અને જીવની જેવી આસક્તિ, જીવનો જેવો પ્રકાર, જેવો ગુણ, એ પ્રકારમાં એની દ્રઢતા થાય કે વૈષ્ણવમાં થાય કે શૈવ તંત્રશાસ્ત્ર ફોલો કરતો હોય, શાક્ત સંપ્રદાય શાક્ત તંત્ર ફોલો કરતો હોય, એવી રીતે ફોલો કરતા હોય. એટલે તંત્રશાસ્ત્રનું ફળ શું, એ લોકો કઈ સિદ્ધિ પામે? એવું ને મેં ફલ એ તત્ત દેવોમાં સાયુજ્યાદી. એક આપ ખાલી એક ઉદાહરણથી બતાવી દઉં? હા બતાવો. જો આપણે વાત કરી છે કે શિવતંત્ર, હવે જેવી રીતે ઉદાહરણ છે એની અંદર કે પશુપાત, બરાબર છે, તો એ શિવજીનું નામ છે. એટલે જે આ જે આપણને જે વાત કરી છે શિવશાસ્ત્ર, એટલે એમાં જે પશુપાત આવે છે એમાં એનો મતલબ શું છે કે જે જીવની પાછળના જે પાસ છે એ છોડાવવા માટેનું જે આ શાસ્ત્ર છે એ પાશુપાત શાસ્ત્ર પણ કે છે એને. એટલે છેવટે એની અંદર જે આપણને બતાવ્યું કે એની અંદર એ પોતે જે પૂજા હોય કે એની અંદર છેવટે પછી પોતાની ચિત્તની સમાધિ ધીરે ધીરે આગળ જતા વિધિ એના વિધાન જે હોય એની જે ત્રિસંધ્યા હોય એની અંદર સ્નાન જે કોઈ પણ જાતની હોય અને છેવટે પછી એ પોતે એ રીતે મોક્ષ પામે. તો એની અંદર જે દેવતા પણ છે એના શિવજી છે તો એ છેવટે શિવજીમાં મોક્ષ પામે અને જયારે શિવજીનો પોતાનો મોક્ષ છૂટે ત્યારે એ જીવની એની સાથે એમની મુક્તિ થાય. એટલે મેં કહ્યું એટલા માટે કહું તત્ત જીવો તત્ત દેવતાઓનું પૂજન વિધિ કરતા હોય તો એ જ દેવતાને પામે, નહીં કે પૂર્ણ પુરુષોત્તમને. અલ્ટિમેટલી શુદ્ધાદ્વૈતથી તો અલ્ટિમેટલી લખાયું જ હશે કે પૂર્ણ પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે, પણ અલ્ટિમેટલી એ તત્ત દેવતાઓમાં સાયુજ્યાદી પ્રાપ્ત કરતા હોય છે.
એટલે એ દેવતામાંથી થાય ને ત્યાર પછી પાછું એ દેવતા આગળ બીજી એનાથી આગળની ભક્તિ કરાવે. એમ કરતા કરતા એ આગળ પહોંચે તો ખરા, પણ એક જન્મે શંકર ની થાય, શંકર માં એનું સાયુજ્ય થાય, પછી શંકર પાછું ફરી એની ઉત્પત્તિ થાય ત્યારે શંકર એને એના આગળના બ્રહ્માજી ની સોંપે. જે રીતે પુરાણોમાં કહ્યું ને તામસ રાજસ સાત્વિક તરફ જાય ને છેલ્લે નિર્ગુણ કૃષ્ણ ની ભક્તિ છેલ્લી આવે, એ જ રીતે આ દેવતાઓમાં તો જ તમે તામસ પરથી રાજસ માં ગયા કેવાઓ ને. એટલા માટે અહીંયા પણ તંત્ર જે છે એમાં મંત્રની આવશ્યકતા હોય છે તત્ત દેવતાઓની. મંત્ર કોણ આપી રહ્યું છે એ પણ એક ઓથેન્ટિકેટ ગુરુ હોવા જોઈએ કે સતત તંત્રોના ગુરુ હોય કે તંત્રને ફોલો કરતા હોય. અને એવી જ રીતે પછી સંપ્રદાય પણ ફોર્મ થયા કે આ તંત્ર જે હોય એ તંત્રોક્ત સંપ્રદાયો પણ એક્ઝિસ્ટ છે કે સંપ્રદાય ફોલો કરતા હોય, કોઈ વૈષ્ણવ કે કોઈ શૈવ તંત્ર ફોલો કરતા હોય, કોઈ શાક્ત તંત્ર ફોલો કરતા હોય. પણ આપણે ડિફરન્સ જોઈશું હા સંપ્રદાય અને આ બધા વચ્ચે. એટલે બે સંપ્રદાયને એને મિક્સ ના કરતા. ઓકે, એટલે સંપ્રદાયને અત્યારે એક અલગ જ બ્લોક રાખો, એ આપણે ડિસ્કસ કરીશું. આ જ ગ્રંથમાં આવી રહ્યો છે ભક્તિ હંસમાં જ કે સંપ્રદાય નો મતલબ શું અને કેવી રીતે ડિફરન્શિએટ થઈ રહ્યા છે સંપ્રદાય, તો એ આવશે. એટલે એ સંપ્રદાય અને તંત્રને મિક્સ ના કરશો. અત્યારે તંત્ર સમજી લો કે તંત્ર વૈષ્ણવ શૈવ શાક્ત ગાણપત્ય એક્સેટ્રા હોય છે. હવે આપણો જે પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ આ છે કે આપણે વૈષ્ણવ તંત્ર ની અંદર 5 રાત્ર વૈખાનસ 2 પ્રકારના વૈષ્ણવ તંત્ર છે. એ વૈષ્ણવ તંત્ર પ્રમાણિત છે મહાપ્રભુજી દ્વારા. પ્રમાણિત છે એટલે કે હવે એનું જે જીસ્ટ જે છે એ ફોલો તો કરવાનું છે, પણ તંત્રોક્ત ફોલો નથી કરવાનું. તંત્ર પ્રમાણે ફોલો તો કરી રહ્યા છે, પણ આપણી તો વધારે ઉત્કર્ષ ઉદાત્ત ભાવના છે સંપ્રદાયની. આપણા સંપ્રદાયની ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ ઓનલી તંત્ર. તંત્ર હિસાબથી પણ જઈ રહ્યા છે અને વેદ હિસાબથી પણ આપણે જઈ જ રહ્યા છે, પણ આપણી જે ભાવના છે એ ઉદાત્ત અને વેદનો રિયલ ઉત્કર્ષ જે છે એ ઉત્કર્ષતા આ પુષ્ટિ સંપ્રદાયમાં આવી રહી છે. એ નોટ ઓનલી લિમિટેડ ટુ ઓનલી તંત્ર. એટલે તંત્રને આપણે હડકેડી નથી નાખવાનો કે વૈષ્ણવ તંત્ર વાળા આવી ગયા, એવું નહીં. આપણે પણ વૈષ્ણવ તંત્ર વાળા જ છે. તંત્રોક તો છે જ આપણો પણ તંત્રથી પણ વધારે છે આપણો માર્ગ. આપણો જે સંપ્રદાય જે છે અતિ ઉત્કર્ષ છે, વેદનો પણ ઉત્કર્ષ છે. તો એ આપણે સંપ્રદાય સમજીશું ત્યારે આપણે ડિસ્કશન કરીશું કે પુષ્ટિ સંપ્રદાય ઇઝ હાઉ ઇટ ઇઝ યુનિક, હાઉ ઇટ ઇઝ ધ બેસ્ટ ઇન ધ સેન્સ કે એવું નથી કે ચાલો વર્લ્ડ ને આખા બધા જીવો એને ફોલો કરવાનું ચાલુ કરી દો. બેસ્ટ ઇન ધ સેન્સ હું ડિસ્કસ કરીશ કે શું બેસ્ટ ઇન ધ સેન્સ. એટલે એ જે ઉદાત્ત ભાવના જે છે એ નિર્ગુણા અવસ્થા જે છે એ સર્વકાય પુષ્ટિ સંપ્રદાયથી સિદ્ધ થાય છે, નહીં કે કોઈ તત્ત તંત્રોનું માત્ર ફોલો કરવાથી. એટલે કે આપણે આ ગ્રંથમાં શું જોઈશું કે તંત્રોક્ત માત્ર ને માત્ર તંત્રોક્ત ઉપાસના કરવાથી પણ પુરુષોત્તમ લભ્ય શું થયું? લભ્ય છે કે નહીં? નથી. વેરી ગુડ. એટલે એ ભક્તિ અંશમાં અત્યારે એટલામાં જ આ ડિસ્કસ કરી રહ્યો છું કે માત્ર ને માત્ર તંત્રોક્ત પૂજા કરવાથી પુરુષોત્તમ લભ્ય નથી. અહીંયા એટલા તો માટે ભક્તિ સંપ્રદાય નું ઇમ્પોર્ટન્સ છે અત્યારે. એટલા માટે ફરીથી ખાલી આગમ શાસ્ત્ર તંત્રોક્ત શાસ્ત્ર નું માત્ર ને માત્ર તંત્ર સુધી જ રહેવું, તંત્રમાં જે ભાવના લખાયેલી છે એને ફોલો નહીં કરવું અને તંત્ર સુધી જ લિમિટેડ રહેવું, તો એ પુરુષોત્તમ એનાથી બાધ્ય નથી. પુરુષોત્તમ એ અસ્પૃષ્ટ છે. તંત્રમાં પણ જે દેવતા છે વિભૂતિ દેવતાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે કે તાંત્રિક જે છે એ ડેફિનેટલી ઇટ ઇઝ વૈદિક, પણ ઇટ ઇઝ ડેફિનેટલી નોટ અચીવિંગ પૂર્ણ પુરુષોત્તમ. બરાબર. એવું નથી કેતી, પણ જે પ્રમાણે જે તે દેવતા જે તે શાસ્ત્ર નો હોય એ તો પ્રાપ્ત થાય ને પછીથી આગળની લિમિટ. પૂર્ણ પુરુષોત્તમ તો નિર્ગુણ અવસ્થા છે, પણ જે રીતે કર્મ જ્ઞાન અને ભક્તિ એવી પણ એક જાતનું એમાં આવ્યું. એટલે એ પ્રમાણે જે એઝ પર વૈદિક માર્ગ પ્રભુએ જે નક્કી કર્યું છે એ પ્રમાણે તો પ્રભુ ઉદાસીનતાથી તો પ્રગટ થાય છે.
રાઈટ. એટલે અહીંયા વસ્તુ એ જ છે કે તંત્રને હડકેડી નથી નાખવાના, તંત્રને એવું નથી માનવાનું કે અવૈદિક છે. તંત્ર પણ વૈદિક જ છે અને વૈદિક તત્વનું જ પ્રતિપાદન કરી રહ્યા છે. પણ અહીંયા ભક્તિ હંસના રિસ્પેક્ટ થી આપણે એ સમજવાનું છે તંત્ર ફોલો કરવાથી પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્ત થાય, તો આન્સર ઇઝ નો. આન્સર ઇઝ ઓફકોર્સ નો. કારણ કે નાયમ આત્મા પ્રવચેન લભ્યો યમે વેશ વૃણુતે તેન લભ્યો. કેમ આન્સર કેમ નથી આવતા? આટલી બધી વખત મુંડક ઉપનિષદ ને કઠોપનિષદ ના કેટલી હજાર વખત તો આપણું ડિસ્કશન થઈ ગયું છે ભક્તિ હેતુ નિર્ણયમાં. આન્સર કેમ નથી આવતા? મોડે શ્રુતિ મોડે થવી જોઈએ ને. યમે વેશ વૃણુતે તેન લભ્યો મુંડક કઠ ઉપનિષદ ની શ્રુતિ છે. તો અલ્ટિમેટલી આપણે જોઈ જ ગયા છે કે ભાઈ એ તંત્રને પણ બાધિત નથી, એ તંત્રથી અસ્પૃષ્ટ છે, એ મંત્ર ઉપાસનાથી પણ અસ્પૃષ્ટ છે, એ કર્મથી પણ અસ્પૃષ્ટ છે. અસ્પૃષ્ટ જ છે. પૂર્ણ પુરુષોત્તમ અસ્પૃષ્ટ છે. પૂર્ણ પુરુષોત્તમ ને બાદ નથી. પૂર્ણ પુરુષોત્તમ ઇઝ નોટ ટાઈડ અપ ઇફ યુ ઓનલી ડુ મંત્ર ઉપાસના. એ પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ જે બાધક છે તો ખાલી વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ. પૂર્ણ પુરુષોત્તમ છે જેમાં તો કોઈ શંકા જ નથી. એ તો કેવળ અનુગ્રહ, એટલે પોતાના વરણથી એ જે ઈચ્છે ત્યાં જ એ તો પ્રગટ થાય. રાઈટ. એટલે એ જ સ્વભાવાનુપાતી અનુગ્રહ. આપણે જે પહેલા ભક્તિ હેતુ નિર્ણયમાં જોઈ ગયા અનુગ્રહ નું સ્વરૂપ સ્વભાવાનુપાતી અનુગ્રહ, બસ એ જ પુષ્ટિ નું ઉત્સ છે, એ જ પ્રિયલ પુષ્ટિ છે. બીજી બધી પુષ્ટિ નહીં કહી શકાય. તો એટલા જ માટે અહીંયા તંત્રશાસ્ત્ર એટલા માટે છે. અને તંત્રશાસ્ત્રનું અત્યારે એકોર્ડિંગ ટુ ભક્તિહંસ આ જ છે એ તમે ભલે ને તંત્ર માર્ગોક્ત ઉપાસના કરો, મંત્ર ઉપાસના કરો, પૂજા આદિ બધું જ કરો, પણ અલ્ટિમેટલી પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્ત નથી થવાના. ધેટ ઇઝ ફોર શ્યોર. શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. અનુગ્રહ એક એડ કરી દો આમાં. હા જો એટલે આપણને જેવી રીતે બતાવે છે કે જે 5 પંચરાત્ર માં આપણને જે બતાવ્યા કે એની અંદર જો 2 વસ્તુ બતાવ્યું કે એક તો આપણને હમણાં જે શિવજીની વાત કરીને સાથે સાથે પંચરાત્રમાં આપણને વિષ્ણુની વાત કરી રહ્યા બરાબર. એટલે અહીંયા આપણને એટલા માટે મહાપ્રભુ જે બાલબોધમાં બતાવી દીધું હતું કે જે બાલબોધમાં જે આપણને બંનેથી શિવજી અને વિષ્ણુની જે વાત કરી, ત્યાં ભોગ અને મોક્ષની જે વાત કરી છે, અને છતાંય ત્યાં એ આપણને ત્યાં વિષ્ણુ શાસ્ત્રમાં એક જાણવા પૂરતું કે ત્યાં પણ આપણને ત્યાં કઈ રીતે આપણને 4 વ્યૂથી બતાવે છે કે ત્યાં આગળ વાસુદેવનું જો પૂજન થાય અને એ પૂજન થયા પછી ત્યાં આગળ પણ જે વાસુદેવ વ્યૂની અને ત્યાં સ્વાધ્યાય ને યોગ ને જે બીજી રીતનું યજન કરવાની જે બધી વાતચીત કરી છે, ખરેખર તો શિવજી અને વિષ્ણુને એ ત્યાં શરૂઆતમાં કીધા છે. એટલા માટે આમ જોવા જતા 5 રાત્રમાં એને ત્યાં મહાપ્રભુજી આપણને જો બાલબોધમાં બતાવે છે કે એ 5 રાત્રમાં એ દૂષણ છે, કારણ કે શિવજી અને વિષ્ણુને શરૂઆતમાં કીધા છે. ખરેખર તો જે પરમાર્થ જે ભક્તિઅંશમાં જે આપણને જે બતાવે છે પરમ પુરુષ પરબ્રહ્મ, એની પ્રાપ્તિ આપણને નથી બતાવી ત્યાં. એક્ઝેક્ટલી. એટલે બાલબોધમાં સસ્પેન્સ છે. જેમ મીનાબેન કરે છે એમાં એક સ્ટેટમેન્ટ મને બહુ ગમ્યું કે એક સસ્પેન્સ છે કે જેમાં ક્વાસી ભાવ ઇન્વોક થાય, અને ક્વાસી ભાવનું ઇન્વોકેશન ત્યારે જ છે કે જયારે સસ્પેન્સ જ રહેવા દે. રસની નિષ્પત્તિ થઈ જાય તો પછી રસ ન રહી શકે. મહાપ્રભુજીને એક ક્વાસી ભાવ ઇન્વોક કરવો છે એટલા માટે જાણી જોઈને શ્રી કૃષ્ણનું નામ બાલબોધમાં નહીં આવે. ખાલી હરિ મંગલાચરણમાં જ હરિ, બાકી બધા આખા ગ્રંથમાં હરિનું નામ નહીં. તો જે સત્સંગમાં પણ મને એક પોઈન્ટ બહુ જ ગમે કે ક્વાસી ભાવનો જે સેન્ટેન્સ જે છે એ કે ક્વાસી ભાવ ઇન્વોકેશન, જે ગોપીજનોને ક્વાસી કરીને શ્રી પ્રભુને મહાભુજ એ જે 4 પુરુષાર્થ જે સિદ્ધ કરવાના જે છે એ સ્વતઃ સિદ્ધ કેવી રીતે થશે મહાપ્રભુજીનો પ્રભેય બલથી? તો મહાપ્રભુજી સસ્પેન્સ રાખી રહ્યા છે કે લેટ જીવ હેવ વિરહ તાપ, કે મારા કૃષ્ણનું નામ કેમ નથી લઈ રહ્યા અને અન્ય વિભૂતિ દેવતાનું કેમ નામ લાપીને બાલબોધ કરી રહ્યા છે, કેમ આવી રીતે તડપાવી રહ્યા છે જીવને એમ. એ તડપણ હોવી જ જોઈએ. મહાપ્રભુજી સસ્પેન્સ જ રહેવા માંગે છે અને પછી સિદ્ધાંત મુક્તાવલીમાં સસ્પેન્સ ઓપન કરે છે કે ના હવે સ્વ સિદ્ધાંત નિશ્ચય. હવે મારો સિદ્ધાંત સાંભળો. બાલબોધ પતી ગયો. મેં બાલબોધમાં બીજું જે રમણ ભમણ કરવાનું હતું, જે રમણ પ્રક્રિયા કરવાની હતી જીવને બધે જઈને એક્સપિરિયન્સ કરવાનું હતું, એ બધું તમે કઈ સમજી ગયા છો. હવે નાવ લિસન ટુ
વોટ ઇઝ પૂર્ણ પુરુષોત્તમ, હુ ઇઝ પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ કેતે પ્રાપ્ત થાય એ વસ્તુ હવે હું કહીશ. સ્વકીય ભાવ પ્રગટ કરાવી દીધો ને, રાઈટ, સ્વકીય ભાવ સિદ્ધ કરાવ્યો. રાઈટ, વેરી ગુડ, રાઈટ. અને ક્વાસી ભાવ જે છે એ જ ઇન્વોક કરાવ્યો. ક્વાસી ભાવ તમને ખબર તો હશે ને બધા એમના? બધાને ખબર. હા, એટલે બસ તો એટલે એટલા માટે જ અહીંયા આ છે. એટલે આગમ હવે વેદાંત રહી ગયો, વેદાંત કરીને આપણે રાખીએ અહીંયા. હા, વેદાંત એ કાલે લેજો, બહુ ટાઈમ થઈ ગયો. ઓકે. મનોજભાઈ આશ્રયનો પદ લઈ લો ને. અચ્છા. ચડૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, साधन और नहीं कली में जासु हाथ निवेरो, सूर कहाँ कहे द्विधाधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की जय, दयाल की गुरुदेव प्रभु चरण की जय. 52 सर्व वैष्णव